જો ધાતુની પટ્ટીમાં એક છેડે ગરમ કરતાં હવે આગળ જે મીણથી ચોંટાડેલી ખીલીઓ રહી એ ધીમે ધીમે જેમ મીણ પીગળશે તેમ તેમ દેખાય તમને પડ લાલ કલરની કેટલી પડી? 2. જો એમ જેમ જેમ આગળ જાય ને એમ એમ મેળ શું થશે? ઓગળશે. હવે આપણે તો ધાતુનો એક જ છેડો અહીંયા જ ગરમ કર્યો, તો ભાઈ આગળ કઈ રીતે ઉષ્માનું વહન થયું? તો ધાતુની અંદર ઉષ્મા ધીમે 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 ઉષ્મા વહનની રીતે આગળ વધશે. ઉષ્માનું શું થશે? વહન થશે. આવું જ આપણા ઘેર તમે જોતા હશો તો પેલા ગરમ કરીએ ને, પેલા તેલ તરવાવાળા પેલા હાથાર્યા એ લાકડાના રાખવામાં આવે. શા માટે રાખવામાં આવે? એનું કારણ શું હશે કે જો એને લાકડાના ના રાખવામાં આવે, સતત એ તેલ ગરમ તેલની અંદર તરતો જાય, તો જેમ જેમ એ તરતો જાય એમ 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 એના હાથા સુધી ગરમી પહોંચશે ને એક સમય એવો આવશે કે એ તરી શકશે નહીં. એટલા માટે લાકડું એ ઉષ્માનું કેવું છે? મંદવાહક છે. પ્લાસ્ટિક મંદવાહક છે, પણ પ્લાસ્ટિકના નથી રાખી શકવામાં. કેમ કે પ્લાસ્ટિક ધીમે ધીમે ઓગળી શકે, તો એટલા માટે ત્યાં કયા હાથા રાખવામાં આવે છે? લાકડાના. હજુ તમે આગળ જોશો તો હવે એક છેલ્લી ખીલી રહી છે 2. તો આમ ધાતુની અંદર ઉષ્માનું વહન હવે તમે જોજો વાદળી કલરની ખીલી